રવિ મને 305 ડાયાબિટીસ આવ્યું. હું વાત કરસ? અરે તમે રાજી થાવ છો? હું વાત કરસ? હા પણ તું તો કાંઈ ગળ્યું નથી ખાતી. અરે ઈ તો વાત છે કે હું ગોળ્યું કાંઈ નથી ખાતી. મને લાગે તમે નાદવારથી ઓલો ખબર મોહનથાળ લાવ્યા હતા. ઓલું બોક્સ આખું લઈ આવ્યો તો હા ઈ બોક્સમાંથી મેં ખાલી થોડોક ખાધો તો મોહનથાળ. વળી એ જે થોડોક નતો ખાધો એમાં થોડોક બાકી રહ્યો તો એ આખું 1 કિલો નું આવે. એ બધુંય તું એટલે તમે શું કહેવા માંગો છો મને? કાંઈ નહીં પણ એટલે હું ખાવી તમારથી જોવાતું નથી. બનાથી જોવાય તારા શરીરથી ન જોવાનું. આ વધી ગયું હજી મારી હારે બાદસ બાદ તને નથી ખબર છે ડાયાબિટીસ વધે ને તો હું થાય નહીં એટલે બાદ મારે તારી વાત જ નથી કરવી. શું થાય? મારે વાત જ નથી કરવી. શું થાય ઈ તો કયો મને. જો ડાયાબિટીસ વધે ને તો એની અસર સીધે સીધી મગજમાં થાય. પછી બાઈને રખડવા જવાનું બહુ મન થાય. થાય જ તને? ગામની પંચાયતો કરવાનું મન થાય. હા સાચું કરો જ ને? આમે વાળાના ઘરમાં હું હાલત ને વાં હું હાલત ને એ બધું જોવાનું બહુ મન થાય. ઘરમાં કોકની હારે બાંધવાનું મન થાય. હા ગુસ્સો બહુ આવે મને, અતિશય ગુસ્સો આવે. કોની હારે બાંધવાનું મન થાય? તમારી મારી હારે બાંધીશ તો વધશે. બાતું તારે ના, ના ના બાદ 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 બાદ. કઈ બાજુ હોય? જો બાઈજી જો જો કઈ બાજુ? હા કઈ બાજુ? હા અને ગુસ્સો જરાય નહીં કરવાનો. જો ગુસ્સો કરીશ તો ડાયાબિટીસ વધશે. પછી ડાયાબિટીસ વધે તો પછી સીધી મગજમાં અસર થાય. પછી મગજની નસ હોય ને એમાં 10મા નંબરની જે નસ હોય ને અહીંયા જો હા 10મા નંબરની અંદર નસો આવે ઘણી બધી. 10મા નંબરની નસ હોય ને એમાં લોહી જવાનું બંધ થઈ જાય. લોહી જવાનું બંધ થાય ને એટલે માણસ ગાંડો થઈ જાય. પછી આમ કરીને બધે જોયે રાખતો હોય. ને સાચે તમારે હાલો ને આપણે 10મા નંબરની દવા લઈ આવી. 10મા નંબરની નસ 10મા નંબરની દવા નહીં થાય. કાંઈ ન થાય તારું. પૂરું હવે તું ઘરમાં રહેજે. ના એમને તો મને કઈ કરજો નહીં. 10મા નંબરની એક રસ્તો છે પણ તું નહીં માન. માનીશ કયો તું નહીં માન. અરે હું માનીશ તમે કહેશો. બહુ પૌરાણિક છે ને જૂનવાણી બહુ ટોટકો છે. ટોટકો? હા એને ટૂચકો કહેવાય. ટોટકો કે ટૂચકો કઈક બોલે. બધા ડોહલા હોય ને જૂના જમાનાના એ બધા બોલે. ગમે ત્યારે આવી રીતના જો ઘરવાળાની ડાયાબિટીસ વધી ગઈ હોય ને તો એના ઘરવાળાને રોજ હારું કરીને ખવડાવે. એનું બધું કયું માને. એને ઘરના કોઈ કામ ન કરવા દે અને એની હારે શાંતિથી રહે તો એને ડાયાબિટીસ 100% મટી જાય. તો એટલે હું શું કરું? તું તારથી તો એ થાય જ નહીં ને. ના થાય. તું ક્યાં કરો છો? હું કરીશ. ના 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 બધું તો કાલથી કરીશ. ના ના તારે તો રોજ મને ભાખરી જ ખવડાવીશ. ના હું કાલથી બીજું બનાવીશ. ભાખરી પરોઠા બનાવીશ બસ. પાવ જો ઈ થયું તો હું બનાવું? પાવભાજી કરાય, કોકવાર સેન્ડવિચ કરાય. તું નથી કહેતી કોકવાર છોલે પૂરી કરાય. હવાના પૂરમાં ગરમ ગરમ ગાંઠિયા ઘરવાળાને ખાવા દેવાય, ખમણ ખાવા દેવાય. ઉઠશું ની પેલો છે મસ્તી ગાંઠિયા તૈયાર રાખી. હાચે અને બપોરના જમવામાં છે ને પંજાબી શાક કરી નાખીશ. હાચે અને રાતના કઈક છે ને ઇડલી સંભાર ને એવું કરી નાખીશ. એવું બધું તું કર ને તો કદાચ તને ડાયાબિટીસ માં ફેર પડી જાય. જાય. હા તો પછી તારે ડાયાબિટીસ વયું જાય, કંટ્રોલ થઈ જાય. જેમ કંટ્રોલ પછી તું મારી પાછું વધ્યો. તો એના માટે હું કરું? બાંધવાનું નહીં તો મને કેમ હાલશે? તો નહીં બાજુ મારો ના આમ ખાલી કંટ્રોલ કરી લેશે. નહીં બાજુ બસ. પાકું? હા પાકું 100%. કેસ એમ જ કરીશ. અત્યારે જમવાનું શું કર્યું છે? અત્યારે મેં ખીચડી બનાવી. હું પાવભાજી ખાઈશ. કરી દેવી છે? હા કરી દઈશ ને. હાલ જા જલ્દી જા, મોડું થાય. બહુ ભૂખ લાગી. બનાવી દો અને મસાલા વાળી કરજે. હા. અરે વાહ મારો ચંદિયો વાહ. એ ચંદિયા અરે તારો જુગાર કામ કરી ગયો. ઓલી સ્ટીક હતી ને એ મેં ઓલી ખોટી નાખી દીધી હતી અને એને એમ કે મને ડાયાબિટીસ આવ્યું વધારે એટલે હવે મારું મેંડી બધું માનવા અને મારા આટલું પાઉંભાજી કરવા ગઈશ. વાહ ચંદિયા વાહ. ભગવાન તને 300-400 વર્ષનો કરે ને હારે મને કરે.